અને હવે બ્રેકિંગ ન્યૂઝ જોઈએ તો રાજ્યમાં ચાંદીપુરાના અત્યાર સુધીમાં 184 શંકાસ્પદ કેસ નોંધાયા। શંકાસ્પદ 184 કેસમાંથી 35 કેસ પોઝિટિવ આવ્યા છે। અત્યાર સુધીમાં 22 બાળકોના ચાંદીપુરાથી મૃત્યુ થયા છે। હાલમાં વિવિધ સિવિલમાં 7 પોઝિટિવ દર્દીઓની સારવાર ચાલી રહી છે। 6 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। ચાંદીપુરા વાયરસના પગલે આરોગ્ય વિભાગ સતર્ક છે। આરોગ્ય વિભાગ કાચા મકાનોની તિરાડ પૂરવાની કામગીરી કરી રહ્યું છે। પશુપાલન વિસ્તારમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે। લક્ષણો ધરાવતા દર્દીઓને તાત્કાલિક આઈસીયુ બેડમાં દાખલ કરવા સરકારી અને ખાનગી હોસ્પિટલને સ્પષ્ટ સૂચના અપાઈ છે। જો બાળકોમાં તાવ, ઉલટી કે ખેંચ જેવા લક્ષણો જણાય તો જ સમય ગુમાવ્યા વિના નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વિવિધ જિલ્લામાં વિવિધ સ્થળ પર 10 વર્ષથી નીચેના બાળકોના કેસ આવી રહ્યા છે અને એ બધા જ કેસ ચાંદીપુરાના હોય એવું ફલિત નથી થયું। કુલ 184 શંકાસ્પદ કેસોમાં 35 કેસ જ ચાંદીપુરા વાયરસના આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 22ના ડેથ યાની કે મૃત્યુ થયા છે અને 11 ટેસ્ટ આવવાના બાકી છે। ટોટલ ચાંદીપુરાના પેશન્ટમાંથી 7 પેશન્ટ અત્યારે દાખલ છે। 6 પેશન્ટને સારા કરીને એમને રજા આપી દેવામાં આવી છે। ગાંધીનગર, ખેડા, અરવલ્લી યાની કે હિંમતનગર, રાજકોટ અને ભાવનગર આ સિવિલ હોસ્પિટલની અંદર બાકી આ પેશન્ટોને સારવાર અપાઈ રહી છે। નાની એવી શંકાસ્પદ લાગે કે કંઈ ગંભીરતા આવે તો તુરંત જ એમને હોસ્પિટલે ખસેડી અમારી આરોગ્યની ટીમ ગુજરાતના દરેક પીએચસી, સીએચસી સેન્ટરથી લઈને હોસ્પિટલ આ બાબતમાં સજ્જ છે। તો આ